સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 82. યોગીના યોગ માર્ગમાં અનેક પ્રકારના વિઘ્ન આવે છે અને તેની સાધનામાં બાધા નાખે છે. તેને દૂર દૂરની વાતો સંભળાય છે. દૂરનું દ્રશ્ય પોતાની સામે પ્રત્યક્ષ દેખાય છે. અડધી પળમાં સેંકડો યોજન જવાની શક્તિ આવી જાય છે. વિના અભ્યાસ કરીએ બધા શાસ્ત્રો કંઠસ્થ થઈ જાય છે. ધારણા શક્તિમાં વૃદ્ધિ થાય છે અને મોટો ભાર પણ હલકા ફુલકો લાગે છે. તે ક્ષણમાં દુબળો અને ક્ષણમાં જાડો, ક્ષણમાં નાનો અને ક્ષણમાં મોટો થઈ જાય છે. તે યોગી બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે છે. પશુ પક્ષીઓની વાતો સમજી લે છે. પોતાના શરીરમાં દિવ્ય સુગંધ ધારણ કરે છે અને મોઢેથી દિવ્ય વાણી બોલે છે. દિવ્ય લોકની કન્યાઓ તેને પ્રાર્થના કરે છે અને તે દિવ્ય દેહ ધારણ કરી લે છે. આ બધા વિઘ્નો યોગ સિદ્ધિ નિકટ હોવાનું સૂચવે છે. જો આ વિઘ્નોથી યોગીનું મન ચંચળ ન થયું તો તેનાથી આગળની ભૂમિકામાં પહોંચીને તે બ્રહ્માદિ દેવતાઓને માટે પણ દુર્લભ પરમપદને પ્રાપ્ત કરી લે છે. હે અગસ્ત્યજી, જેને પ્રાપ્ત કરીને મનુષ્ય આ સંસારમાં આવતો નથી અને જેની પ્રાપ્તિ થવાથી શોક સદાને માટે નિવૃત્ત થઈ જાય છે, તે પદને યોગી સંડગ યોગની સાધનાથી પ્રાપ્ત કરી લે છે. પરંતુ ઇન્દ્રિયોની વૃત્તિ ચંચળ હોવાથી અને કળિયુગમાં પાપ વધી જવાથી થોડા આયુષ્યના મનુષ્યોને અહીં યોગનું મહાન અભ્યુદય ક્યાં પ્રાપ્ત થઈ શકે. તેથી કરુણાસાગર ભગવાન વિશ્વનાથજી જીવોને મહોદય પદ પ્રદાન કરવા માટે કાશીપુરીમાં બિરાજમાન કરે છે. જીવ કાશીમાં જે રીતે સહેલાઈથી કેવલ્ય પ્રાપ્ત કરી લે છે, તે રીતે બીજા કોઈ સ્થાનમાં યોગ, યુક્તિ વગેરે ઉપાયો દ્વારા પણ પ્રાપ્ત કરી શકતા નથી, કેમ કે કાશીપુરી સાથે પોતાના શરીરનો સંયોગ કરાવી દેવો જ ઉત્તમ યોગ છે. આ સંસારમાં બીજો કોઈ યોગ દ્વારા મનુષ્યની શીઘ્ર મુક્તિ થતી નથી. ત્યાર પછી આવે છે મૃત્યુ સૂચક ચિહ્નોનું વર્ણન. અગસ્ત્યજીએ પૂછ્યું કે હે સ્કંદજી, મૃત્યુ નજીક આવી પહોંચે છે, આ કઈ રીતે જાણી શકાય? કાર્તિકેયજીએ કહ્યું કે હે મુને, મૃત્યુ નજીક આવતા જે ચિહ્ન જણાય તે સાંભળો. જેની જમણી નાસિકામાં એક દિવસ રાત અખંડ રૂપે વાયુ ચાલતો રહે તેનું આયુષ્ય માત્ર 3 વર્ષમાં સમાપ્ત થઈ જાય. જેનો જમણો શ્વાસ લગાતાર 2 કે 3 દિવસ નિરંતર ચાલતો રહે તેનું જીવન 1 વર્ષનું હોય. જો બંને નાસિકા છિદ્ર 10 દિવસ સુધી નિરંતર ઉર્ધ્વ શ્વાસ સાથે ચાલતા રહે તો મનુષ્ય 3 દિવસ સુધી જીવિત રહી શકે. જો શ્વાસવાયુ નાકના બંને છિદ્રોને છોડી મુખથી ચાલવા લાગે તો 2 જ દિવસમાં તેનું મૃત્યુ થઈ શકે. જે સમયે મૃત્યુ ઓચિંતો નિકટ આવી જાય, મૃત્યુના ભયથી ભયભીત થનારા પુરુષે તે સમયનો પ્રયત્નપૂર્વક વિચાર કરવો જોઈએ. જ્યારે સૂર્ય 7મી રાશિ પર હોય અને ચંદ્રમા નક્ષત્ર જન્મ નક્ષત્ર પર આવી ગયા હોય, ત્યારે જો જમણા નાકમાંથી શ્વાસ ચાલવા લાગે તો તે સમયે સૂર્ય દેવતા દ્વારા નક્કી કરેલો કાળ આવી જાય છે. તેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જો ઓચિંતો કોઈ કાળા પીળા માણસને જુએ છે પછી તરત જ તે અદ્રશ્ય થઈ જાય, તે માત્ર 2 વર્ષ જ જીવી શકે છે. જેના મળમૂત્ર અને વીર્ય અથવા મળમૂત્ર અને છીંક એક સાથે થાય છે, તેના આયુષ્યનું માત્ર 1 વર્ષ શેષ છે. જે ઇન્દ્ર નીલમણિ જેવા રંગના નાગના ટોળાને આકાશમાં આમ તેમ પડેલા જુએ છે, તે 6 મહિના પણ જીવિત રહેતો નથી. જેનું મૃત્યુ નિકટ છે તે અરુંધતી અને ધ્રુવને પણ જોઈ શકતો નથી. જે ઓચિંતા લાલ પીળા રંગનો અને કડવા ખાટા વગેરે રસોને વિપરીત રૂપે જોવા અને અનુભવ કરવા લાગે છે, તે 6 મહિનામાં મૃત્યુનો ભાગી થાય છે. વીર્ય, નખ અને આંખોના ખૂણા આ બધું જો નીલા કે કાળા રંગના થઈ જાય તો મનુષ્ય 6ઠા મહિને યમપુરીની યાત્રા કરે છે. સારી રીતે સ્નાન કર્યા પછી પણ જેમનું હૃદય તરત સુકાઈ જાય છે તથા હાથ પગ પણ જલ્દી સુકાઈ જાય છે, તેનું જીવન માત્ર 3 મહિના ચાલે છે. જે મનુષ્ય પાણી, ઘી અને દર્પણ વગેરેમાં પોતાના પ્રતિબિંબનું મસ્તક જોતો નથી, તે 1 મહિના સુધી જીવિત રહે છે. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, વાણી સ્પષ્ટ ન નીકળે, રાત્રે ઇન્દ્રધનુષ દેખાય, 2 ચંદ્ર અને 2 સૂર્ય દેખાય, તો આ બધા મૃત્યુ સૂચક ચિહ્ન છે. આ બધામાંથી એક ચિહ્નને પણ જો મનુષ્ય જુએ છે તો મૃત્યુ તેની 1 મહિના સુધી પ્રતીક્ષા કરે છે. હાથથી કાન બંધ કરવાથી કોઈ પ્રકારનો અવાજ ન સંભળાય તથા જાડું શરીર થોડા જ દિવસમાં ક્ષીણ થઈ જાય તો 1 મહિનામાં મૃત્યુ થઈ જાય. જેને સ્વપ્નમાં ભૂત, પ્રેત, પિશાચ, અસુર, કાગડા, કૂતરા, ગીધ, શિયાળ, ગધેડા અને સુવર આમ તેમ લઈ જાય અને ખાય છે, તે 1 વર્ષના અંતમાં પ્રાણ ત્યાગીને યમપુરીના દર્શન કરે છે. જે સ્વપ્નમાં ગંધ, પુષ્પ અને લાલ વસ્ત્રોથી પોતાને શરીરને વિભૂષિત જુએ છે, તે ત્યારથી માત્ર 8 મહિના સુધી જીવિત રહે છે. જે સ્વપ્નમાં ધૂળનો ઢગલો, ઉધઈનો રાફડો અથવા યુપદંડ પર ચઢે છે, તે 6ઠા મહિનામાં મૃત્યુને પ્રાપ્ત થાય છે. જે સ્વપ્નમાં પોતાને તેલ લગાડેલો, માથું મુંડાવેલ અને ગધેડા પર બેસી દક્ષિણ દિશા તરફ જતો જુએ છે અથવા પોતાના પૂર્વજોને આ રૂપે જુએ છે, તેનું મૃત્યુ 6 મહિનામાં થઈ જાય છે. જે મનુષ્ય સ્વપ્નમાં પોતાના મસ્તક કે શરીર પર ઘાસ અને સૂકા લાકડા જુએ છે, તે 6 મહિનામાં મૃત્યુ પામે છે. જે સ્વપ્નમાં લોખંડનો દંડો અને કાળા વસ્ત્ર ધારણ કરનાર કોઈ કાળા રંગના પુરુષને પોતાની સામે ઊભેલો જુએ છે, તે 3 મહિનાથી વધારે જીવતો નથી. સ્વપ્નમાં કાળા રંગની કુમારી કન્યા જે પુરુષને પોતાના બાહુપાસમાં જકડી લે તે 1 જ મહિનામાં યમપુરીમાં દર્શન કરી લે છે. જે મનુષ્ય વાનર પર બેસી પૂર્વ દિશા તરફ જાય છે તે 5 દિવસમાં મૃત્યુ પામે છે. જો કૃપણ મનુષ્ય એકદમ ઉદાર બની જાય કે ઉદાર મનુષ્ય એકદમ કૃપણ બની જાય, આ પ્રમાણે જો પ્રકૃતિમાં એકદમ વિકાર આવી જાય તો તે મનુષ્ય શીઘ્ર મૃત્યુને પ્રાપ્ત થાય છે. આ તથા બીજા અનેક મૃત્યુસૂચક ચિહ્ન છે, જેમને જાણીને મનુષ્ય યોગનો અભ્યાસ કરે અથવા કાશીપુરીનું શરણ લે. હે મુનિઓ, ગર્ભાવાસને રોકનાર ભગવાન કાશીપતિ શિવનું શરણ લીધા સિવાય બીજો કોઈ એવો ઉપાય જાણતો નથી જે કાળને રોકી શકે. જેણે ભગવાન વિશ્વનાથના નિવાસસ્થાન કાશીપુરીને પ્રાપ્ત
પ્રાપ્ત કરી ઉત્તરવાહિની ગંગાનું જળ પી લીધું અને શ્રી વિશ્વેશ્વરના લિંગનો સ્પર્શ કરી લીધો એવો કયો પુરુષ વંદનીય નથી થતો? કાલ કુપિત થઈને કાશી નિવાસી લોકોનું શું બગાડી લેશે? જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી અને જ્યાં સુધી ઇન્દ્રિયો શિથિલ થઈ જતી નથી ત્યાં સુધીમાં બુદ્ધિમાન પુરુષે ઝઘડા તુચ્છ પ્રપંચનો ત્યાગ કરીને કાશીપુરીનું શરણ લેવું. હે અગસ્ત્યજી, મૃત્યુસૂચક બીજા ચિહ્નો તો દૂર રહ્યા. સૌથી પહેલું લક્ષણ તો વૃદ્ધાવસ્થા જ છે, પરંતુ આશ્ચર્ય એ છે કે તે આવ્યા છતાં પણ લોકોને ભય લાગતો નથી. વૃદ્ધાવસ્થા જેને પ્રાપ્ત થઈ ચૂકી છે તેનું ભાઈ બંધુઓ માનતા નથી, તેના પુત્ર પણ તેની આજ્ઞા માનતા નથી અને પત્ની પણ તેની સાથે પ્રેમ કરવાનું છોડી દે છે. કાશીમાં નિવાસ કરવાથી જે પ્રમાણે કાળને આસાનીથી જીતી શકાય છે તે પ્રમાણે તે કાળને તપસ્યા અને યોગની યુક્તિઓ દ્વારા જીતી શકાતો નથી. ત્યાર પછી આવે છે મહારાજા દિવોદાસના ધર્મપૂર્ણ રાજ્યનું વર્ણન. અગસ્ત્યજીએ પૂછ્યું કે હે ભગવાન શંકરે કઈ રીતે રાજા દિવોદાસને કાશીપુરીનો પરિત્યાગ કરાવ્યો? કાર્તિકેયજી બોલ્યા કે ગિરિરાજ મંદરની તપસ્યાથી સંતુષ્ટ થયેલા ભગવાન શિવ બ્રહ્માજીના વચનોના ગૌરવથી મંદરાચલ પર ચાલ્યા ગયા. તેમના ચાલ્યા ગયા પછી તેમની સાથે બધા દેવતાઓ પણ ત્યાં ચાલ્યા ગયા. ભગવાન વિષ્ણુ પણ પૃથ્વી પરના વૈષ્ણવ તીર્થોનો પરિત્યાગ કરીને જ્યાં દેવાધિદેવ ઉમાનાથ ભગવાન શિવ વિરાજમાન હતા તે મંદરાચલ પર્વત પર ચાલ્યા ગયા. પૃથ્વી પરથી દેવતાઓના ચાલ્યા જવાથી પ્રતાપી રાજા દિવોદાસે અહીં નિર્દ્વંદ્વ રાજ્ય કર્યું. તેમણે કાશીપુરીમાં સુદૃઢ રાજધાની બનાવી ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા રહી સૌને ઉન્નતિશીલ બનાવ્યા. હાથીઓની પણ અધિક બળવાન મહારાજા દિવોદાસના અપરાધ કદી નાગલોકો પણ કરતા ન હતા. દાનવો પણ માનવ રૂપ ધારણ કરી તેમની સેવા કરતા હતા. ગુહ્યકો બધી બાજુ મનુષ્યોમાં રાજાના ગુપ્તચર બનીને રહેતા હતા. તેમના સભાભવનના પ્રાંગણમાં બેઠેલા વિદ્વાનો અને મંત્રીઓ કોઈ એ કદી શાસ્ત્રો દ્વારા પરાજિત કર્યા નથી તથા યુદ્ધભૂમિમાં લડતા તેમના યોદ્ધાઓને કદી કોઈ અસ્ત્ર-શસ્ત્ર દ્વારા પરાજિત નથી કર્યા. તેમના રાજ્યમાં કદી એવો લોકો જોવામાં ન આવ્યા જે પદભ્રષ્ટ અથવા બીજાઓના દ્વેષને પાત્ર હોય. તે સમયે સંપૂર્ણ પ્રજા પોતપોતાના પદ પર પ્રતિષ્ઠિત અને સુખી હતી. રાજા દિવોદાસના રાજ્યમાં બધા ગામ ઇતિભીતિથી રહિત હતા. કોઈ ગામ એવું નહોતું જેની રક્ષા માટે રાજ્યના કર્મચારી ઉપસ્થિત ન હોય. ઘેર ઘેર લોકો કુબેરની જેમ ધનનું દાન કરનાર હતા. આ પ્રમાણે કાશીમાં રાજ્ય કરતા દિવોદાસના 80,000 વર્ષો સુધી એક દિવસની જેમ વ્યતીત થઈ ગયા. પોતાના ઔરસ પુત્રની જેમ પ્રજાનું પાલન કરતા રહેનારા રાજા રિપુંજયના દ્વારા કિંચિત પણ અધર્મનું કાર્ય ન થયું. તેઓ રાજનીતિ વિષયક 6 ગુણોના જ્ઞાતા હતા. તેમનું ચિત્ત પોતાની ત્રિવિધ શક્તિઓથી સદા ઉત્સાહિત રહેતું હતું. તેઓ નીતિ નિપુણ પુરુષોના સમસ્ત ઉપાયોનું જ્ઞાન ધરાવતા હતા. તેથી તેમના છિદ્રોને દેવતાઓ પણ જાણતા ન હતા. દિવોદાસના રાષ્ટ્રમંડળમાં બધા પુરુષો એક પત્નીવ્રતી હતા. સ્ત્રીઓમાં એવી કોઈ ન હતી જે પતિવ્રતા ન હોય. એક પણ બ્રાહ્મણ એવો ન હતો જેણે વેદોનો અભ્યાસ ન કર્યો હોય. કોઈ પણ ક્ષત્રિય એવો ન હતો જે શૂરવીર ન હોય. એક પણ વૈશ્ય એવો ન હતો જે અર્થોપાર્જનમાં કુશળ ન હોય. શૂદ્રો અને અનન્ય ભાવે દ્વિજાતિઓની સેવામાં લાગ્યા રહેતા હતા. તેમના રાજ્યમાં અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર બ્રહ્મચારીઓ હતા જેઓ સદા ગુરુકુળને આધીન રહી વેદ વિદ્યાના અધ્યયનમાં તત્પર હતા. ગૃહસ્થો અતિથિ સત્કારરૂપી ધર્મમાં કુશળ, ધર્મશાસ્ત્રોના મર્મજ્ઞ તથા સર્વદા શુભ આચરણોમાં સંલગ્ન રહેતા હતા. ત્રીજા આશ્રમનો સ્વીકાર કરનાર વાનપ્રસ્થી વનમાં ઉપલબ્ધ થનારી નિર્વાહની સામગ્રીમાં સંતુષ્ટ હતા. સંસારની વાતોમાં તેમને કોઈ રૂચિ ન હતી અને તેઓ વૈદિક માર્ગે ચાલનારા હતા. તેમના રાજ્યમાં રહેતા સંન્યાસી સર્વ પ્રકારની આસક્તિઓથી રહિત, જીવનમુક્ત, સંગ્રહશૂન્ય, મન, વાણી અને કર્મરૂપી દંડથી યુક્ત તથા સર્વથા નિસ્પૃહ હતા. બીજા અનુલોમ અને વિલોમ કર્મથી ઉત્પન્ન થનારા મનુષ્યોએ પણ પોતાની પૂર્વ પરંપરાથી પ્રચલિત ધર્મમાર્ગનો કિંચિત માત્ર પણ પરિત્યાગ કર્યો ન હતો. રાજા દિવોદાસના રાજ્યમાં કોઈ પણ નિસંતાન, નિર્ધન, વૃદ્ધોની સેવા ન કરનાર તથા અકાળે મૃત્યુ પામતું ન હતું. ચંચલ, વાચાલ, વંચક, હિંસક, પાખંડી, ભાંડ, વિધુર અને મદિરા વેચનારા પણ કોઈ ન હતું. સર્વત્ર મંત્રોનો ધ્વનિ સંભળાતો હતો. ડગલે ડગલે શાસ્ત્રોની ચર્ચા સંભળાતી હતી. ચારે બાજુ શુભ વાર્તાલાપ થતા અને આનંદથી મંગળ ગીત ગવાતા હતા. માંસાહારી, દેવાદાર અને ચોર પણ તેમના રાજ્યમાં કોઈ ન હતું. પુત્ર પિતાના ચરણોની પૂજા, દેવારાધના, ઉપવાસ, વ્રત, તીર્થ અને દેવોપાસનાને પરમ ધર્મ સમજી કરતા હતા. સ્ત્રીઓ પોતાના પતિના ચરણોની પૂજા, તેમની વાત સાંભળવી અને તેમની આજ્ઞાનું પાલન કરવું પોતાનો શ્રેષ્ઠ ધર્મ માનતી. બધા લોકો પોતપોતાના મોટા ભાઈનો આદર કરતા. સેવકો પ્રસન્નતાપૂર્વક પોતાના માલિકનો પડ્યો બોલ ઉઠાવતા. નીચી જાતિના લોકો ઉચ્ચ જાતિના લોકોના ગુણ અને ગૌરવની પ્રશંસા કરતા હતા. કાશીપુરીમાં રહેતા બધા લોકો ત્યાંના દેવતાઓની 3 સમય પૂજા કરતા હતા. બધા વિદ્વાનો સર્વત્ર પોતાની મનોવાંછિત વસ્તુ પ્રાપ્ત કરી સન્માનિત થતા હતા. વિદ્વાનો, તપસ્વી, મહાત્માઓ, તપસ્વીઓ, જીતેન્દ્રિય પુરુષોની જીતેન્દ્રિય, મહાપુરુષ જ્ઞાનીઓની જ્ઞાનીઓ, શિવયોગીની પૂજા કરતા. બ્રાહ્મણોના મુખરૂપે અગ્નિમાં સતત વિધિપૂર્વક ઉત્તમ રૂપે તૈયાર કરેલી મંત્રપૂત અને બહુમૂલ્ય હવિનો હવન કરવામાં આવતો. દિવોદાસના રાજ્યમાં જ્યાં ત્યાં બધી બાજુ પગ પગ પર શુદ્ર દ્રવ્યરાશિ દ્વારા વાવ, કૂવા અને તળાવો ખોદાવનાર તથા બગીચા ઉછેરનાર ધર્માત્મા પુરુષ મોટી સંખ્યામાં હતા. ત્યાં બધી જાતિના લોકો ઉત્તમ સેવા કાર્યથી સંપન્ન અને રૂષ્ટપુષ્ટ દેખાતા. આ પ્રમાણે સર્વત્ર શુદ્ધ અને પવિત્ર વર્તાવ
કરનાર તે રાજાના છિદ્રો શોધવા માટે દેવતાઓએ બહુ પ્રયત્ન કર્યો, પરંતુ તેનો નાનો સરખો દોષ જોવા ન મળ્યો. ત્યાર પછી આવે છે ભગવાન શિવના આદેશથી સૂર્યનું કાશીમાં જવું અને નિવાસ તથા લોલાકર તીર્થનું મહાત્મ્ય. સ્કંદજી કહે છે કે હે અગસ્ત્ય, ઇન્દ્રાદિ દેવતાઓએ દિવોદાસના રાજ્ય શાસનને અસફળ બનાવવા માટે અનેક પ્રકારના વિઘ્નો નાખ્યા, પરંતુ ધર્માત્મા રાજા દિવોદાસે પોતાના તપોબળથી તે બધા વિઘ્નો પર વિજય મેળવ્યો. ત્યાર પછી મંદરાચલથી મહાદેવજીએ 64 યોગિનીઓને રાજાના છિદ્ર જોવા માટે કાશીમાં મોકલી. તે યોગિનીઓ 12 મહિના સુધી કાશીમાં રહી નિરંતર ચેષ્ટા કરતી રહેવા છતાં પણ રાજાના કોઈ દોષ ન જોઈ શકી, તેથી તેમના ઉપર પોતાનો કોઈ પ્રભાવ ન નાખી શકી. જ્યારે તે પાછી ન ગઈ ત્યારે ભગવાન શિવે સૂર્યદેવને બોલાવીને કહ્યું કે સપ્તવાહન, તમે તે મંગલમયી કાશીપુરીમાં તરત જાઓ જ્યાં ધર્માત્મા રાજા દિવોદાસ વિદ્યમાન છે. રાજાના ધર્મવિરોધથી જે રીતે તે ક્ષેત્ર ઉજ્જળ થઈ જાય તેમ કરો, પરંતુ તે રાજાનો અનાદર કરશો નહીં, કેમ કે ધર્મના માર્ગે ચાલતા સત્પુરુષનું અપમાન કરવામાં આવે છે જે પોતાના ઉપર આવી પડે છે, અને આવું કરવાથી મોટું પાપ પણ થાય છે. જો તમારી બુદ્ધિના પ્રભાવથી રાજા ધર્મચ્યુત થઈ જાય ત્યારે તમારા અસહ્ય કિરણોથી તે નગરને ઉજ્જળ કરી નાખવું જોઈએ. રાજા દિવોદાસમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા અને અલંકાર લેશ માત્ર પણ નથી, તેથી તેમને કાળ પણ જીતી શકે એમ નથી. હે સૂર્ય, જ્યાં સુધી ધર્મ પ્રત્યે સ્થિર બુદ્ધિ છે અને મન ધર્મ પ્રત્યે સ્થિરતાપૂર્વક લાગેલું છે, ત્યાં સુધી વિપત્તિમાં પણ મનુષ્યના માર્ગમાં વિઘ્ન કઈ રીતે આવી શકે છે? હે દિવાકર, આ સંસારમાં જેટલા જીવ છે તે બધાની ચેષ્ટાઓને તમે જાણો છો, તેથી તમે લોકચક્ષુ કહેવાઓ છો. મારા બતાવેલા કાર્યની સિદ્ધિ માટે જાઓ. ભગવાન શિવની આજ્ઞા શિરોધાર્ય કરીને સૂર્યદેવ કાશીપુરીમાં ગયા. ત્યાં અંદર બહાર વિચરતા રહીને તેમણે રાજામાં લેશ માત્ર પણ ધર્મનું ઉલ્લંઘન ન જોયું. તેઓ અનેક રૂપ ધારણ કરી અને એક વર્ષ સુધી કાશીમાં રહ્યા. તેઓ ક્યારેય અતિથિ થઈને રાજાની પાસે જતા અને તેમની પાસે કંઈક દુર્લભ વસ્તુ માંગી લેતા, પરંતુ રાજા દિવોદાસના રાજ્યમાં તેમને કોઈ વસ્તુ દુર્લભ ન દેખાઈ. સૂર્ય ક્યારેક યાચક બનતા, ક્યારેક બહુ મોટા દાની બની જતા, ક્યારેક દીન બની જતા, તો ક્યારેક જ્યોતિષી બની જતા, ક્યારેક પ્રત્યક્ષવાદી બની આલોકમાં પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓની સત્યતાનું પ્રતિપાદન કરતા, ક્યારેક જટાધારી બનતા, ક્યારેક દિગંબર થઈ જતા અને ક્યારેક વિષ ઉતારવાની વિદ્યામાં પ્રવીણ મદારી બની જતા. ક્યારેક તેમણે અનેક પ્રકારના દ્રષ્ટાંતો અને કથાઓ દ્વારા અનેક પ્રકારના વ્રતનો ઉપદેશ આપી ત્યાંની પતિવ્રતા સ્ત્રીઓને બહેકાવવાની પણ ચેષ્ટા કરી. ક્યારેક તેઓ બ્રાહ્મણ બનતા, ક્યારેક બ્રહ્મજ્ઞાની, ક્યાંક વેદાભ્યાસી, ક્યાંક ક્ષત્રિય, ક્યાંક વૈશ્ય અને અંત્યજ, ક્યાંક બ્રહ્મચારી, ક્યાંક ગૃહસ્થ, ક્યાંક વાનપ્રસ્થ, ક્યાંક સંન્યાસી. આ પ્રમાણે અનેકાનેક રૂપ ધારણ કરીને તેઓ લોકોને ભ્રમમાં નાખતા. ક્યાંક તો તેઓ સંપૂર્ણ વિદ્યાઓમાં પારંગત અને સર્વજ્ઞ બનીને આવતા હતા. આ પ્રમાણે કાશીમાં વિચરતા રહીને સૂર્ય કદી કોઈ મનુષ્યમાં પણ કોઈ દોષ ન જોયા. આ ક્ષણભંગુર શરીરમાં રહીને જેણે ધર્મની રક્ષા કરી છે તેણે ત્રણેય લોકની રક્ષા કરી લીધી. તેણે અર્થ અને કામની સારી રીતે રક્ષા કરવાથી શું પ્રયોજન? જો મોટાભાગના લોકોને સુકર લગતો કામ પણ રક્ષા કરવા યોગ્ય હોય તો કામમાં વેરી ભગવાન શિવ તેને ક્ષણવારમાં ભસ્મ કરી અંગહીન કેમ બનાવી દેત? સીબી વગેરે રાજાઓ તથા દધીચી વગેરે બ્રાહ્મણોએ પોતાના શરીરનો ત્યાગ કરીને પણ ધર્મની રક્ષા કરી છે. દુર્લભ કાશીપુરીને પ્રાપ્ત કરી કયો બુદ્ધિમાન પુરુષ તેને છોડી શકે? આ સંસારમાં દરેક જન્મમાં પુત્ર, પત્ની, મિત્ર, જમીન અને ધન તો મળી શકે છે, માત્ર કાશીપુરી મળતી નથી. જ્યાં સુધી કાશી સેવન દ્વારા પુણ્યનો ઉદય થતો નથી ત્યાં સુધી જુગનું ચમકદાર જંતુની જેમ અન્ય તેજ પ્રકાશિત થાય છે. આ પ્રમાણે કાશીના પ્રભાવને જાણનારા તથા અંધકારને દૂર કરનારા લોકચક્ષુ સૂર્યદેવ પોતાને 12 રૂપોમાં વ્યક્ત કરીને કાશીપુરીમાં સ્થિત થઈ ગયા. એ 12માં પ્રથમ લોલાર્ક છે, બીજા ઉત્તરાર્ક, ત્રીજા સાંબાદિત્ય, ચોથા દ્રૌપદાદિત્ય, પાંચમા મ્યુખાદિત્ય, છઠ્ઠા ખોખલ્યાદિત્ય, સાતમા અરુણાદિત્ય, આઠમા વૃદ્ધાદિત્ય, નવમા કેશવાદિત્ય, 10મા વિમલાદિત્ય, 11મા ગંગાદિત્ય તથા 12મા યમાદિત્ય. આ 12 કાશીપુરીમાં સ્થિત છે. હે અગસ્ત્ય, જેમનો તમોગુણ વિશેષ વધી ગયો છે એવા દુષ્ટોથી એ સદા તે ક્ષેત્રની રક્ષા કરે છે. અર્ક અર્થાત ભગવાન સૂર્યનું મન કાશીના દર્શન માટે લોલ ચંચળ થઈ ગયું છે, તેથી કાશીમાં તેમની લોલાર્ક નામે ખ્યાતિ થઈ. દક્ષિણ દિશામાં અસીસગમની પાસે લોલાર્ક સ્થિત છે. તેઓ સદા કાશીવાસીઓની યોગક્ષેમની સિદ્ધિ કરે છે. માર્ગશીર્ષ માસની સપ્તમી કે ષષ્ઠી તિથિએ રવિવારનો યોગ હોય તો ત્યાંની વાર્ષિક યાત્રા કરી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. મનુષ્ય અસીસંગમમાં સ્નાન કરી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ તથા વિધિપૂર્વક શ્રાદ્ધ કરે તો તે પિતૃઓના ઋણથી છૂટી જાય છે. જે મનુષ્ય રવિવારે લોલાર્કના દર્શન કરીને તેમનું ચરણામૃત લે છે તેને કોઈ દુઃખ થતું નથી અને ખુજલી, દાદ તથા ફોડા ફૂંસીના દર્દથી કષ્ટ પણ થતું નથી. જે શ્રેષ્ઠ મનુષ્ય લોલાર્કના આ મહાત્મ્યને સાંભળે છે તે આ દુઃખ સાગર સંસારમાં ક્યાંય પણ દુઃખી થતો નથી. ત્યાર પછી આવે છે ઉત્તરાર્ક, સૂર્યનો મહિમા, સુલક્ષણાની તપસ્યા અને તેના પર શિવ પાર્વતીની કૃપા. સ્કંદજી કહે છે કે કાશીપુરીની ઉત્તર દિશામાં
ઉત્તમ અર્કકુંડ છે, જ્યાં ભગવાન સૂર્ય ઉત્તરાર્ક નામથી નિવાસ કરે છે. હે મુને, ત્યાંની જે ઐતિહાસિક ઘટના છે તે સાંભળો. કાશીપુરીમાં પ્રિયવ્રત નામના એક બ્રાહ્મણ હતા, જે અત્રિકુળમાં ઉત્પન્ન, સદાચારી અને અતિથિઓના પ્રેમી હતા. તેમની પત્ની અત્યંત સુંદર તથા ઉત્તમ વ્રતનું પાલન કરનારી હતી. તે ઘરના કામકાજમાં બહુ ચતુર તથા પતિની સેવામાં તત્પર રહેનારી હતી. તે બ્રાહ્મણી એક ઉત્તમ કન્યાને જન્મ આપ્યો. તે કન્યા મૂળ નક્ષત્રના પ્રથમ ચરણમાં જન્મી હતી. તે સમયે બૃહસ્પતિ કેન્દ્રમાં હતા. બ્રાહ્મણની તે કન્યા માતા પિતાના ઘરમાં દિવસે ને દિવસે મોટી થતી ગઈ. તે બહુ જ રૂપાળી, વિનયશીલ, સદાચારી તથા માતા પિતાનું પ્રિય કરનારી હતી. ઘર તથા ઘરની વસ્તુઓને સાફ સુથરી રાખવામાં અત્યંત નિપુણ હતી. તે પોતાના પિતાના ઘરમાં જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેના પિતાના મનમાં એ ચિંતા પણ વધવા લાગી કે મારી આ પરમ સુંદર, શ્રેષ્ઠ લક્ષણોવાળી કન્યા કોને આપવા યોગ્ય છે? આને યોગ્ય ઉત્તમ વર મને ક્યાં મળશે, જે કુળ, અવસ્થા, શીલ, સ્વભાવ, શાસ્ત્રાધ્યયન, રૂપ અને ધનથી પણ સંપન્ન હોય? કોની સાથે લગ્ન થાય તો આને સુખ મળશે? આ પ્રમાણે ચિંતા નામના જ્વરથી ગ્રસ્ત થઈ પ્રિયવ્રત, ગૃહ વગેરે બધી વસ્તુઓનો ત્યાગ કરી મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા. પિતાના મૃત્યુ પછી તે કન્યા પતિવ્રતા માતા પણ કન્યાને એકલી મૂકીને પતિની પાછળ ચાલી ગઈ. પતિવ્રતનું પાલન કરનારી સહધર્મિણી સ્ત્રીઓ એ ધર્મ છે કે તે પતિના જીવનકાળ દરમિયાન અને પતિના મૃત્યુ બાદ પણ પતિની સાથે રહે. પુત્ર, પિતા, માતા અને બંધુ બાંધવ આ બધામાંથી કોઈ પણ પતિ સમાન સ્ત્રીની રક્ષા કરતા નથી. સ્ત્રી પોતાના પતિના ચરણોની જે સેવા કરે છે તે સર્વત્રની રક્ષા કરે છે. માત્ર પિતાના મૃત્યુ પછી સુલક્ષણા નામવાળી કન્યા દુઃખથી વ્યથિત થઈ ગઈ. તેણે માતા પિતાના અર્ધદૈહિક સંસ્કાર કરીને દશા વગેરે ક્રિયાઓ કરી અને અનાથ તથા દીન થઈને તે બહુ ભારે ચિંતા કરવા લાગી. હું પિતા માતાથી હીન, અસહાય, અબળા આ સંસાર સાગરની પેલે પાર પહોંચવું અત્યંત મુશ્કેલ છે. કઈ રીતે જઈ શકીશ? કેમ કે સ્ત્રીભાવ બધા દ્વારા તિરસ્કૃત થનારો છે. મારા માતા પિતાએ મને કોઈની સાથે પરણાવી નથી. આવી સ્થિતિમાં હું સ્વેચ્છાથી બીજા કોઈ પતિનું વરણ કઈ રીતે કરું? જો હું કોઈનું વરણ કરી લઉં તો પણ જો તે કુલીન, ગુણવાન, સુશીલ અને મારી સાથે અનુકૂળ રહે એવો ન મળ્યો તો તેનું વરણ કરવાથી પણ શો લાભ થશે? આ પ્રમાણે ચિંતા કરતી રહી. તે રૂપ, ઉદારતા અને ગુણશીલ બ્રાહ્મણ કન્યાએ અનેક યુવતો દ્વારા દરરોજ વારંવાર પ્રાર્થના કરવા છતાં તેણે કોઈને પોતાના હૃદયમાં સ્થાન ન આપ્યું. પિતા માતાનું મૃત્યુ અને તેમના અદ્ભુત વાત્સલ્યનો વિચાર કરીને તે વારંવાર પોતાની અને આ નશ્વર સંસારની નિંદા કરવા લાગી. ઓહો, જેમણે મને જન્મ આપ્યો અને બહુ પ્રેમપૂર્વક પાળનાર મારા માતા પિતા ક્યાં ચાલ્યા ગયા? દેહધારી જીવની અનિત્યતાને ધિક્કાર છે. જેમ મારી સામે જ મારા માતા પિતાનું શરીર ચાલ્યું ગયું તે પ્રમાણે મારું પણ શરીર ચાલ્યું જશે. આવો વિચાર કરીને તે કન્યાએ પોતાના મન અને ઇન્દ્રિયોને કાબૂમાં કરી અને એકાગ્રચિત્તે દ્રઢતાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરતી રહી. ઉત્તર કરવા દેવની સમીપ કઠોર તપસ્યા કરવા લાગી. તેની તપસ્યા દરમિયાન એક નાની બકરી આવીને તેની પાસે સ્થિર ઊભી રહી જતી હતી. પછી સંધ્યા સમયે તે થોડું ઘાસ અને પાંદડા વગેરે ચરીને ઉત્તરાર્ધ કુંડનું જળ પી પોતાના માલિકના ઘેર ચાલી જતી. આ પ્રમાણે 5-6 વર્ષ વ્યતીત થયા બાદ એક દિવસ ભગવાન શિવ પાર્વતી દેવીની સાથે લીલાપૂર્વક વિચારતા રહીને ત્યાં આવ્યા. ઉત્તરકર દેવની સમીપ તપસ્યા કરી રહેલી સુલક્ષણાને તેણે ઝાડના ઠૂઠાની જેમ સ્થિર અને તપસ્યાથી અત્યંત દુર્બળ જોઈ. ત્યારે દયાવાન પાર્વતી દેવીએ ભગવાન શંકરને વિનંતી કરી કે હે દેવ, આ સુંદર કન્યા બંધુ બાંધવો રહી છે, એને વરદાન આપી અનુગ્રહિત કરો. પાર્વતીનું આ વચન સાંભળી દયાસાગર ભગવાન શિવ નેત્ર બંધ કરીને સમાધિમાં સ્થિત તે કન્યાને વર આપવા તૈયાર થઈ બોલ્યા કે ઉત્તમ વ્રતનું પાલન કરનાર સુલક્ષણે, હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમે વરદાન માગો. મહાદેવજીને આ અમૃત જેવી વાણી સાંભળી સુલક્ષણાએ જ્યારે આંખો ખોલી ત્યારે જોયું કે સામે વરદાન આપવા માટે તૈયાર ભગવાન ત્રિલોચન ઊભા છે અને ડાબી બાજુ દેવી ઉમા વિરાજમાન છે. તે બંનેના દર્શન કરી સુલક્ષણાએ હાથ જોડીને પ્રણામ કર્યા. તે દરમિયાન તેણે પોતાની આગળ ઊભી રહેલી બકરી દેખાઈ ત્યારે તે વિચારવા લાગી કે આ જીવલોકમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કોણ મનુષ્ય જીવન ધારણ નથી કરતો, પરંતુ જે પરોપકાર માટે જીવન ધારણ કરે છે તેનું જીવન સફળ છે. મનમાં એવો વિચાર કરી તેણે ભગવાન શિવને કહ્યું કે હે કૃપા નિધાન, જો તમે મને વરદાન આપવાનું યોગ્ય માનો છો તો પ્રથમ આ બિચારી બકરી પર અનુગ્રહ કરો. સુલક્ષણાની પરોપકાર ત્યાંથી સોંપતી વાણી સાંભળી શરણાગતોની પીડા દૂર કરનાર ભગવાન શંકર બહુ પ્રસન્ન થયા અને પાર્વતી દેવીને આ પ્રમાણે કહ્યું કે ગિરિરાજ નંદિની જુઓ, સાધુ પુરુષોને આવી જ પરોપકાર ભરી બુદ્ધિ હોય છે. સંપૂર્ણ બ્રહ્માંડમાં તે જ ધન્ય છે અને તે સંપૂર્ણ ધર્મોનો આશ્રય છે, જે હંમેશા પરોપકાર માટે પ્રયત્ન કરે છે. તમામ વસ્તુઓનો સંગ્રહ પણ ક્યાંય લાંબા સમય સુધી રહેતો નથી. એકમાત્ર પરોપકાર જ ચિરસ્થાયી થાય છે. આ સુલક્ષણા પરમ ધન્ય અને અનુગ્રહને પાત્ર છે. દેવી, તમે જ કહો, આ સુલક્ષણાને અને બકરીને પણ ક્યું વરદાન આપવું જોઈએ? પાર્વતી દેવીએ કહ્યું કે ભગવાન, આ શુભ આચરણવાળી સુલક્ષણા કલ્યાણને માટે પ્રયત્ન કરનારી છે. એ મારી સખી થઈને રહે. એ બાલ બ્રહ્મચારિણી છે, તેથી મને બહુ વાલી છે. મારી ઈચ્છા છે કે આ કન્યા દિવ્ય શરીર ધારણ કરી સદૈવ મારી પાસે રહે. આ બકરી પણ અહીં કાશી નરેશની કન્યા થાય અને કાશીમાં ઉત્તમ ભોગોનો ઉપભોગ કરીને અંતે પરમ મોક્ષને પ્રાપ્ત થાય. આણે ઠંડીથી ભયભીત થયા વિના પોષ મહિનાના રવિવારે સૂર્યોદયથી પહેલાં આ કુંડમાં સ્નાન કર્યું છે, તેથી આ
કર્કકુંડ નામથી આથી બરકરી કુંડ થાય અને અહીં બધા મનુષ્યો દ્વારા બકરીની પ્રતિમા પૂજનીય થશે. કાશી તીર્થના ફળની ઈચ્છા રાખનાર મનુષ્યોએ પૌષ માસના રવિવારે ઉત્તરકા દેવની વાર્ષિક યાત્રા કરવી જોઈએ. આ પ્રમાણે પાર્વતીની કહેલી બધી વાત સાંભળીને તેમના વચન સિદ્ધ કરી સર્વવ્યાપી ભગવાન વિશ્વનાથ પોતાના મંદિરમાં પ્રવેશી ગયા. ત્યાર પછી આવે છે સાંબાદિત્ય, દ્રૌપાદિત્ય અને મુખ્યાદિત્યની મહાત્મય કથા. સ્કંદજી કહે છે કે હે મુને, દ્વારિકામાં ભગવાન કૃષ્ણના 1,80,000 પુત્ર થયા. તે બધા સૂર્ય જેવા તેજસ્વી, અતિ સુંદર, મહાબળવાન, શસ્ત્ર અને શાસ્ત્રોના ઉત્તમ જ્ઞાતા હતા, બહુ સુલક્ષણ હતા. તે બધામાં સાંબ સૌથી વધારે ગુણવાન હતા. તેમણે કાશીમાં આવી સૂર્યદેવની આરાધના કરી અને એક કુંડ બનાવડાવ્યો. જે મનુષ્ય રવિવારે સાંબકુંડમાં સ્નાન કરી સાંબાદિત્યની પૂજા કરે તે નિરોગી રહે. માઘ શુક્લ પક્ષની સપ્તમીએ જો રવિવાર હોય તો તે સમયે સૂર્યગ્રહણ જેવું કલ્યાણકારી મહાપર્વ ગણાય. તે દિવસે અરુણોદય સમયે સાંબ કુંડમાં સ્નાન કરી સાંબાદિત્યની પૂજા કરે છે તે ભારે રોગોથી મુક્ત થઈ અક્ષય ધર્મને પ્રાપ્ત થાય છે. ચૈત્ર માસના રવિવારે સાંબાદિત્યની વાર્ષિક યાત્રા થાય છે. તે દિવસે સામકુંડમાં વિધિપૂર્વક સ્નાન કરી જે અશોક પુષ્પોથી સાંબાદિત્યની પૂજા કરે છે તે કદી શોકગ્રસ્ત થતો નથી. ભગવાન વિશ્વનાથની પશ્ચિમ દિશામાં મહાત્મા સાંબે ત્યાં શુભ આપનારી સૂર્યમૂર્તિની સારી રીતે આરાધના કરી હતી. તે મહામતે સાંબાદિત્યનું પૂજન અને નમસ્કાર કરીને જે 8 વાર તેમની પરિક્રમા કરે છે તે પાપરહિત થઈને કાશીવાસનું ફળ પ્રાપ્ત કરે છે. હવે હું દ્રૌપદાદિત્યનો પરિચય આપીશ. દ્રૌપદાદિત્ય ભક્તોને સિદ્ધિ પ્રદાન કરનારા છે, તેથી તેમનું સારી રીતે સેવન કરવું જોઈએ. એક સમયની વાત છે, 5 પાંડવો પોતાના શત્રુઓ દ્વારા ઉપસ્થિત કરેલા અતિ ભારે વિપત્તિ પડીને વનવાસી થઈ ગયા. પાંચાલ દેશના રાજા દ્રુપદની કન્યા દ્રૌપદી તેમની ધર્મપત્ની હતી. તેણે પોતાના પતિઓના દુઃખથી સંતપ્ત થઈ ભગવાન સૂર્યની આરાધના કરી. એનાથી પ્રસન્ન થઈ ભગવાન સૂર્ય દ્રૌપદીને કળછી અને ઢાંકણ સાથે એક અક્ષય સ્થાલી પાત્ર વટલોઈ આપ્યો અને આ પ્રમાણે કહ્યું કે હે મહાભાગે, વટલોઈમાં જેટલા પણ ભોજન કરવા માટે આવશે તે બધા તૃપ્ત થશે. આવું ત્યાં સુધી થશે જ્યાં સુધી તમે ભોજન નહીં કરી લો. તમે ભોજન કરી લીધા બાદ વટલોઈ ખાલી થઈ જશે. આ રસદાર વ્યંજનોની નિધિ છે, તો ઈચ્છાનુસાર ભોજન આપશે. જે મનુષ્ય ભગવાન વિશ્વનાથના દક્ષિણ ભાગમાં તમારી સામે સ્થિત થયેલા મુજ દ્રૌપદિત્યની આરાધના કરશે તેની ક્ષુધા નિવૃત્ત થઈ જશે. હે ધર્મપ્રિય દ્રૌપદી, કાશીમાં તમારા દર્શનથી રોગ અને ભૂખ તરસનો ભય રહેશે નહીં. આ પ્રમાણે વરદાન આપી સૂર્યદેવ ભગવાન શંકરની આરાધનામાં લાગી ગયા. જે મનુષ્ય દ્રૌપદી દ્વારા આરાધિત ભગવાન સૂર્યની કથાને ભક્તિપૂર્વક સાંભળશે તેના પાપો ક્ષીણ થઈ જશે. સ્કંદજી કહે છે કે હે મુનિ, મેં દ્રૌપદિત્યનો મહિમા સંક્ષેપમાં કહ્યું. હવે મુખાદિત્યનું મહાત્મ્ય સાંભળો. પૂર્વકાળમાં ત્રિભુવન વિખ્યાત પંચગંગા તીર્થમાં ભગવાન સૂર્ય અતિ ઉગ્ર તપસ્યા કરી ગભસ્તીશ્વર નામનું મહાલિંગ અને ભક્તોને મંગળ પ્રદાન કરનારી મંગલા નામની ગૌરીદેવની સ્થાપના કરીને તેમની આરાધના કરતા રહી. ભગવાન સૂર્ય તીવ્ર તપના તેથી અત્યંત દેદીપ્યમાન થઈ ગયા. તે સમયે પૃથ્વી અને આકાશની વચ્ચેનો બધો પ્રદેશ ત્રિલોકને દગ્ધ કરવામાં સમર્થ સૂર્યના કિરણો દ્વારા અત્યંત સંતપ્ત થઈ ગયો. જેમ કદમના વૃક્ષ પર બધી બાજુથી પુષ્પ જ દેખાય છે, ફળ દેખાતા નથી, તે પ્રમાણે ઉપર નીચે અને આજુબાજુમાં બધી બાજુ માત્ર સૂર્યના કિરણો દેખાતા હતા. સૂર્યદેવ નહીં, તેજ અને તપસ્યાના સમૂહ એવા સૂર્યની તપોમય જ્વાળાઓના તીવ્ર ભયથી ત્રણેય લોકના ચરાચર પ્રાણી ધ્રુજી ઉઠ્યા. બધા મનમાં વિચારવા લાગ્યા કે હો, સૂર્યદેવ સંપૂર્ણ જગતના આત્મા છે. જો તેઓ જ આપણને બાળી નાખે તો આપણી કોણ રક્ષા કરશે? સૂર્ય સમસ્ત સંસારના નેત્ર છે. એ જ બધી બાજુ પ્રકાશ ફેલાવે છે અને દરરોજ પ્રાતઃકાળે મૃતપ્રાય જગતને નવું જીવન આપી જાગ્રત કરે છે. એ જ અંધકારમય અંધકૂપમાં પડેલા સમસ્ત પ્રાણીઓનો ચારે બાજુ પોતાનો કિરણોરૂપી હાથ ફેલાવી ઉદ્ધાર કરે છે. આ પ્રમાણે સંપૂર્ણ વિશ્વને વ્યાકુળ જોઈ વિશ્વ રક્ષક ભગવાન વિશ્વના સૂર્યદેવને વરદાન આપવા માટે ગયા. તેઓ સમાધિમાં સ્થિત થઈને પોતાની જાતને જ ભૂલી ગયા હતા. અત્યંત નિશ્ચલ ભાવે બેઠેલા અંશુમાલી સૂર્યને જોઈને ભગવાન શંકરે કહ્યું કે હે આકાશમાં પ્રકાશિત થનારા સૂર્ય, હવે તપસ્યાની જરૂર નથી, તે પૂરી થઈ ગઈ. હવે કોઈ વરદાન ન માગો. સૂર્યદેવ ધ્યાન અને સમાધિ દ્વારા પોતાની ઇન્દ્રિય વૃત્તિઓને રોકી સ્થિર બેઠા હતા, તેથી તેમણે ભગવાન શંકરની વાત ન સાંભળી. ત્યારે શિવજીએ પોતાના હાથનો તેમને સ્પર્શ કર્યો. તેમને સ્પર્શ થતાં જ વિશ્વલોચન સૂર્ય પોતાની આંખો ખોલી અને પોતાના આરાધ્ય દેવ ભગવાન શિવને પ્રત્યક્ષ જોઈ સાષ્ટાંગ પ્રણામ કર્યા. ત્યાર પછી તેમણે આ પ્રમાણે સ્તુતિ કરી. સૂર્ય બોલ્યા કે હે દેવાધિદેવ, હે જગતપતિ, હે સર્વવ્યાપી, હે ભર્ગ, હે ભીમ, હે ભવ, હે ચંદ્રભૂષણ, હે ભૂતનાથ, હે ભવભયહારી દેવ, આપ પ્રણામ કરનારને મનોવાંછિત ફળ આપનાર છો, આપને નમસ્કાર છે. હે ચંદ્રચૂડ, હે મૃડ, હે ધુર્જટે, હે હર, હે ત્ર્યક્ષ, હે દક્ષના સેંકડો યજ્ઞોનો નાશ કરનાર શાંત, હે શાશ્વત, હે શિવપતે, હે શિવ, આપ પ્રણતજનોને મનવાંછિત વસ્તુ આપનારા છો, આપને નમસ્કાર કરું છું. હે નીલલોહિત, અભિષ્ટ વસ્તુ આપનારા ત્રિલોચન, હે વિરૂપાક્ષ, હે વ્યોમકેશ, જીવોના અજ્ઞાનરૂપી બંધનોનો નાશ કરનારા છો, તમે પ્રણામ કરનારાઓની મનોવાંછના પૂર્ણ કરનારા છો, આપને મારા નમસ્કાર છે. હે વામદેવ, હે શીતિકંઠ, હે શૂલપાણી, હે ચંદ્રશેખર,
હે નાગેન્દ્ર ભૂષણ, હે કામનાશન, હે પશુપતિ, હે મહેશ્વર, આપ શરણાગતોની ઈચ્છા પૂર્ણ કરનારા છો, આપને હું નમસ્કાર કરું છું. હે ત્ર્યંબક, હે ત્રિપુરારી, હે ઈશ્વર, સર્વની રક્ષા કરનાર, ત્રિનયન, હે ત્રણેય વેદ સ્વરૂપ, હે કાલકૂટ વિષને નષ્ટ કરનારા, હે કાલના પણ કાલ, આપ પ્રણામ કરનારાઓને મનોવાંછિત વસ્તુ આપનારા છો, આપને નમસ્કાર છે. આપ જ્યાં છો ત્યાં રાત્રિનો અભાવ છે. હે સર્વ, તમે સર્વવ્યાપી છો. સ્વર્ગ માર્ગનું સુખ આપનાર તથા અપવર્ગની પ્રાપ્તિ કરાવનાર છો. અંધકાસુરના શત્રુ તથા જટાજૂટધારી છો. હે પ્રભુ, આપ પ્રણામ કરનારાઓની ઈચ્છા પૂરી કરનાર છો, આપને મારા નમસ્કાર છે. આપ ભક્તોના માટે કલ્યાણકારી અને દુષ્ટોના માટે ઉગ્ર છો. હે ગિરિરાજ નંદિનીના પ્રાણ વલ્લભ, આપ જ બધાના વાસ્તવિક પતિ છો. હે વિશ્વનાથ, બ્રહ્મા અને વિષ્ણુ પણ આપની સ્તુતિ કરે છે. આપ જ વેદો દ્વારા જાણવા યોગ્ય પરમાત્મા છો. આપના બધી ચેષ્ટાઓનું જ્ઞાન છે. હે નાથ, તમે પોતાના ચરણોમાં મસ્તક ઝુકાવનાર ભક્તોને તેમની અભિષ્ટ વસ્તુ આપો છો, આપને નમસ્કાર છે. આ વિશ્વ આપનું સ્વરૂપ છે, તેમ છતાં આપ સર્વથી પર છો. આપ જ નિરાકાર બ્રહ્મ છો. આપનામાં કુટિલતાનો સંપૂર્ણ અભાવ છે. આપ અમૃત દાતા છો અને મન અને વાણીથી પર છો. હે દૂર સુધી પહોંચેલા સર્વવ્યાપી પરમેશ્વર, આપ પ્રાણજનોને મનવાંછિત વસ્તુ પ્રદાન કરો છો, આપને મારા નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ કરીને સૂર્યદેવ, મહાદેવજી અને પાર્વતીજીની પરિક્રમા કરી ત્યારબાદ પ્રસન્નચિત્તે તેમણે શિવના વામાંગ ભાગમાં બિરાજમાન ગૌરીદેવનું આ પ્રમાણે સ્તવન કર્યું. સૂર્યદેવ બોલ્યા કે હે દેવી, આપને પ્રણામ કરવા પ્રવીણ જે ભક્ત પુરુષ પોતાના લલાટને આપના ચરણાવિંદોની ધૂળથી ઉજ્જવળ કરે છે, તેમના ભાલ પ્રદેશને જન્મ જન્માંતરમાં પણ ચંદ્રમાની મનોહર રેખા અત્યંત ઉજ્જવળ બનાવી દે છે, અર્થાત તે પુરુષ ભગવાન શંકરનું સારૂપ્ય પ્રાપ્ત કરે છે. શ્રીમતી મંગલા ગૌરી, આપ સંપૂર્ણ મંગલોના સર્જક છો. શ્રી મંગલે, આપ સંપૂર્ણ પાપ રાશિના રૂને બાળી નાખવા માટે પ્રજ્વલિત અગ્નિ છો. શ્રી મંગલે, આપ સંપૂર્ણ દાનવોના અભિમાનને નષ્ટ કરનારી છો. શ્રી મંગલે, આપ આ સંપૂર્ણ વિશ્વની રક્ષા કરો. હે વિશ્વેશ્વરી, આપ જગતના સંપૂર્ણ જીવોની સૃષ્ટિ પાલન અને પ્રલયકાળમાં તેમનો સંહાર કરો છો. આપના નામ કીર્તનથી પ્રગટ થયેલી પુણ્યમયી નિર્મળ નદી પાતકરૂપી તટવર્તી વૃક્ષોને વહાવીને લઈ જાય છે. હે માત, આપ ભગવાન શિવના પ્રિયા છો. આપ જ સંસારના દુઃખ ભારનું નિવારણ કરો છો. આ જગતમાં આપના સિવાય બીજી કોઈ એવી શક્તિ નથી જે શરણાગતોની રક્ષા કરવા સમર્થ હોય. જેમના ઉપર આપના કલ્યાણકારી કૃપા કટાક્ષ થઈ જાય તે જ સમસ્ત ભુવનોમાં ધન્ય છે અને તે જ માનનીય છે. હે દેવી, આપ જ સહજ પ્રકાશ સ્વરૂપા છો. કાશીપુરીમાં આપ સદા નિવાસ કરો છો અને પ્રણામ કરનારાઓ માટે મોક્ષ લક્ષ્મી રૂપ છો. જે લોકો નિરંતર આપનું સ્મરણ કરે છે તેઓ મોક્ષરૂપી ધનની રક્ષા કરવામાં કુશળ અને તેની પ્રાપ્તિ માટે સુયોગ્ય વ્યક્તિ છે. તેમની વૃદ્ધિ પરમ શુદ્ધ છે. આપના તે બળભાગી ભક્તોનું કામમારી ભગવાન શિવ પણ સદા સ્મરણ કરે છે. હે માં, જેના હૃદયમાં આપના યુગલ ચરણાવિંદ સતત વિરાજમાન છે, આ સંપૂર્ણ વિશ્વ તેના હાથમાં છે. હે મંગલા ગૌરી, જે પ્રતિદિન આપના નામનો જપ કરે છે તેના ઘરને અણીમાં વગેરે 8 સિદ્ધિઓ કદી છોડતી નથી. હે દેવી, આપ જ પ્રણવ સ્વરૂપા વેદમાતા ગાયત્રી છો. આપ દ્વિજોના માટે કામધેનુ છો. આપે ત્રણેય વિહાત્યોમાં ભૂ ભુવ સ્વ છો અને આપ જ સંપૂર્ણ કર્મોની સિદ્ધિના માટે દેવતાઓ તથા પિતૃઓની તૃપ્તિમાં કારણભૂત સ્વાહા અને સ્વધા છો. હે માતા મંગલા ગૌરી, આપ જ ભગવાન ચંદ્રશેખરની સમીપ ગૌરી રૂપે વિરાજમાન છો. આપ જ બ્રહ્માજીની નિકટ સાવિત્રી રૂપ રહો છો. આપ જ ચક્રપાણી ભગવાન વિષ્ણુને ત્યાં મનોહર લક્ષ્મી રૂપે નિવાસ કરો છો તથા આપ જ કાશીમાં મોક્ષ લક્ષ્મી છો. નિર્મળ સ્વરૂપ ધારણ કરનારી દેવી, આપ જ આ જગતમાં મુજ શરણાગતની રક્ષા કરો છો. આ પ્રમાણે ભગવાન શિવના અડધા શરીરની શોભા સ્વરૂપા મંગલાદેવીનું આ મંગલાષ્ટક નામના મહાસ્તોત્રથી સ્તવન કરી સૂર્યદેવ, મહાદેવજી તથા મંગળા ગૌરીને વારંવાર પ્રણામ કરી અને તે બંનેની સામે ચૂપચાપ પડી રહ્યા. ત્યારે મહાદેવજીએ કહ્યું કે હે સૂર્યદેવ, ઉઠો ઉઠો, તમારું કલ્યાણ થાવ. હે મહામતે, હું તમારા પર બહુ પ્રસન્ન છું. હે મિત્ર, તમે તો સદા મારા નેત્રોમાં જ સ્થિત છો, જેથી હું સમસ્ત ચરાચર જગતને જોઉં છું. તમે મારી 8 મૂર્તિઓમાંથી એક છો. આજથી તમે સર્વજ્ઞ, સર્વવ્યાપી, સંપૂર્ણ તેજોનો સમુદાય તથા સર્વના સંપૂર્ણ કર્મોના જ્ઞાતા થાવ. પોતાના બધા ભક્તોના સર્વ દુઃખોને દૂર કરો. તમે મારા 64 નામો દ્વારા જે આ અષ્ટક સ્તોત્ર સંભળાવ્યું છે એના દ્વારા મારી સ્તુતિ કરીને મનુષ્ય મારી ભક્તિ પ્રાપ્ત કરી લેશે. આ મંગલા ગૌરીનું અષ્ટક સ્તોત્ર મંગલાષ્ટક નામે વિખ્યાત થશે. આ સ્તોત્ર દ્વારા મંગલા ગૌરીની સ્તુતિ કરીને મનુષ્ય મંગલ પ્રાપ્ત કરશે. આ નામ ચતુષ્ટયષ્ટક તથા મંગલાષ્ટક નામના બંને સ્તોત્ર શ્રેષ્ઠ, પુણ્યમય તથા સર્વ પાતકોના નાશક છે. જે કાશીથી દૂર દેશમાં રહે છે તે પણ જો દરરોજ 3 સમય આ બંને સ્તોત્રનો જપ કરે તો તે શ્રેષ્ઠ અને શુદ્ધ ચિત્ત થઈને દુર્લભ કાશીને પ્રાપ્ત કરશે. આ બંને સ્તોત્ર કાશીમાં મોક્ષ સંપત્તિ પ્રદાન કરે છે. તેથી મોક્ષની ઈચ્છા રાખનારા મનુષ્ય પ્રયત્નપૂર્વક અનેક સ્તોત્રનો પરિત્યાગ કરીને આ બંને સ્તોત્રનો પાઠ અને જપ કરવા જોઈએ. તમારા દ્વારા સ્થાપિત આ ગભસ્તીશ્વરની લિંગની ભક્તિભાવથી ઉપાસના કરવાથી તે સર્વ સિદ્ધિપ્રદ થશે. તમે ભક્તિભાવથી ચંપા અને કમળ સમાન કાંતિવાળી ગભસ્તી માળાઓથી જે આ ઈશ્વર લિંગનું પૂજન કર્યું એના કારણે આનું નામ ગભસ્તીશ્વર લિંગ થશે. પંચગંગામાં સ્નાન કરી ગભસ્તીશ્વરનું પૂજન કરનાર મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ કદીએ
પુનર્જન્મ પામતો નથી. જે સ્ત્રી કે પુરુષ ચૈત્ર શુક્લ ત્રીજના દિવસે ઉપવાસ કરીને વસ્ત્રાભૂષણ વગેરે અનેક ઉપચારોથી આ મહાદેવી મંગલાગૌરીની પૂજા કરશે અને પ્રાતઃકાળે વ્રત પૂર્ણ કરી પારણું કરશે તો કદી દુર્ભાગ્ય અને દરિદ્રતાને પ્રાપ્ત થશે નહીં. તેના તમામ પાપ નષ્ટ થઈ જશે અને તે પુણ્ય રાશિ પ્રાપ્ત કરશે. વંધ્યા સ્ત્રી પણ આ મંગલાગૌરી વ્રત કરીને બાળકને જન્મ આપે છે. અહીં તપસ્યા કરતા તમારા કિરણો જોવામાં આવ્યા છે, શરીર દેખાયું નથી. તેથી હે અદિતિ નંદન, તમારું નામ માયુખ્યાદિત થશે. તમારી પૂજા કરવાથી મનુષ્યને કોઈ રોગ વ્યાધિ નહીં થાય. રવિવારે તમારા દર્શન દરિદ્રતાનો નાશ થશે. આ પ્રમાણે મયુખાદિત્યને ઘણા બધા વરદાન આપી ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા અને સૂર્યદેવે ત્યાં જ નિવાસ કર્યો.